વાગરામાં આહિર ફળિયામાં રહેતા એક ગરીબ પશુપાલક પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વાગરાની સીમમાં આવેલી તલાવડીનું પાણી પીવાના કારણે પશુપાલકના 12 ઘેટા અને એક બકરી સહિત કુલ 13 પશુઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। પશુપાલકે આક્ષેપ કર્યો છે કે આ પાણી ઝેરી અથવા દૂષિત હોવાને કારણે તેમના પશુઓ કાળનો કોળિયો બન્યા છે। બનાવની વિગત મુજબ વાગરાના આહિર ફળિયામાં રહેતા પશુપાલક રાજુભાઈ મોહનભાઈ દેવી પૂજક જેઓ સવારે પોતાના પશુઓને લઈને ચરાવવા માટે વાગરાથી સારણ જતા માર્ગ પર આવેલી સીમમાં ગયા હતા। સાંજે પરત ફર્યા બાદ જ્યારે તેમણે જોયું તો પશુઓના સમૂહમાં મોત થયા હોવાનું માલુમ પડ્યું હતું। ગભરાયેલા પશુપાલક તાત્કાલિક વાગરાના સરકારી પશુ દવાખાને દોડી ગયા, પરંતુ ત્યાં હાજર સ્ટાફે સાહેબ મીટિંગમાં છે તેમ કહી ગલ્લા તલ્લા કર્યા હતા અને કોઈ ત્વરિત રિસ્પોન્સ આપ્યો ન હોવાનો આક્ષેપ કર્યો હતો। આખરે જ્યારે ડોક્ટરે આવીને ઇન્જેક્શન આપ્યા ત્યાં સુધીમાં 8 ઘેટા અને એક બકરીના મોત થઈ ચૂક્યા હતા અને ઇન્જેક્શન આપ્યા બાદ પણ વધુ 4 ઘેટાએ દમ તોડ્યો હતો। હાલમાં રાજુભાઈ પાસે રહેલી અન્ય 16 ઘેટી અને 9 બકરીઓ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। આ ગરીબ પરિવાર માટે પશુઓ જ આજીવિકાનું એકમાત્ર સાધન છે, ત્યારે પશુઓના સામૂહિક મોતથી પશુપાલક પાયમાલ થઈ ગયા છે। તલાવડીનું પાણી પીવાથી આ હોનારત સર્જાય છે કે પછી અન્ય કોઈ ઝેરી કારણ છે તે તપાસનો વિષય છે। પીડિત પશુપાલક હવે સરકાર અને તંત્ર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। શું તંત્ર આ ગરીબ પશુપાલકોની બહાર આવશે કે પછી માત્ર તપાસનું નાટક થશે તે જોવું રહ્યું। તો બીજી તરફ વાગરાના પશુ ચિકિત્સકો ડોક્ટર સાજિદ વોરા સાથેની ટેલિફોનિક વાતચીતમાં સમગ્ર ઘટના અંગે નવી વિગતો પ્રકાશમાં આવી છે। તેમણે પશુપાલકના આક્ષેપો સામે સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે પશુઓની હાલત અંગે જાણ થતાં જ વિભાગ દ્વારા ત્વરિત એક્શન લેવામાં આવતા પ્રાથમિક તપાસમાં પશુઓના મોત પાછળનું કારણ તલાવડીના પાણીને બદલે ફૂડ પોઈઝનિંગ હોવાનું જણાઈ રહ્યું છે। ડોક્ટરના મતે સીમમાં જંગલી ભૂંડ કે ડુક્કરને મારવા માટે ખેતરોમાં મૂકવામાં આવેલા ઝેરી દવા મિશ્રિત લાડવા ખાવાથી આ પશુઓને ઝેરી અસર થઈ હોવાની શક્યતા છે। ઘટનાની ગંભીરતાને જોતા પશુઓને તાત્કાલિક એન્ટીડોઝ આપવામાં આવ્યા હતા અને હાલમાં બાકીના પશુઓનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ડોક્ટર સાજિદ વોરાએ વધુમાં ઉમેર્યું હતું કે પશુઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ સ્પષ્ટ થશે અને તે રિપોર્ટના આધારે સરકારમાં રજૂઆત કરી પીડિત પશુપાલકને મહત્તમ વળતર આપવા માટે વિભાગ દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે। જો આ પશુઓના મોત ખરેખર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા જંગલી ડુક્કર કે અન્ય પ્રાણીઓને મારવા માટે ફેલાવવામાં આવેલા ઝેરી પદાર્થ અથવા દવા મિશ્રિત લાડવા ખાવાથી થયા હોય તો આ અત્યંત ગંભીર ગુનાહિત લાપરવાહી ગણાય। પશુપાલન વિભાગ અને સ્થાનિક તંત્રએ આ મામલે માત્ર વળતરની વાત ન કરતા સીમ વિસ્તારમાં ઊંડી તપાસ કરી જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ। ખેતરો કે સીમમાં આ પ્રકારે ઝેર ફેલાવવું એ માત્ર અબોલ પશુઓ માટે જ નહીં પણ પર્યાવરણ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે। જો સમયસર તપાસ કરીને આ પ્રવૃત્તિ ડામવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અન્ય પશુપાલકોના પશુધન પણ તેનો ભોગ બની શકે છે અને મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે। ને ડૉક્ટરને બોલાવ્યો, ડૉક્ટર ના આવ્યા, ડૉક્ટરની જગ્યાએ પટાવાળા આવ્યા, પટાવાળા આવી ને ઇન્જેક્શન મારી ગયા પણ તોય કોઈ હજુ ફેરફાર પડ્યો નથી। 12 નંગ જતા રહ્યા મારા। હવે આ પાણી કઈ આગળ પીવડાવેલું? હું કે હું સારણવાળા રોડ પર ગયો હતો, સારણવાળા જે અમારી જ હદમે તલાવ છે એ તલાવમાં પાણી પાઈને આવી ને બીજા દાડા સવારમાં મેં ઉઠીને જોયું 4 થી 5 નંગ 6 નંગ પડેલા। ત્યાર પછીની પાછી મેં લાવી, મને એવું લાગ્યું કે આને કંઈ આફળો છે એવી રીતે મેં લાવીને 6 લીટર છાશ લાવ્યો, 6 લીટર છાશ લાવીને પીવાયરા પછીને પાછા બીજા 5 નંગ પડ્યા। એવી રીતે બધા થઈને 12 નંગ જતા રહ્યા મારા। આશરે ઘેટાની કિંમત કેટલી હશે તમારે? ઘેટાની કિંમત મારી તો લગભગ 12 થી 14 હજારની ઘેટીઓ હતી। તો એ ઘેટા ટોટલ કેટલા રૂપિયાના થાય છે? એમ લાખ રૂપિયાના, 2 લાખ રૂપિયાના એવું કંઈક? એમ તો 15-15ની ગણતરી વસ્તુ થાય કેટલા નહીં, 2 લાખ ઊંડીની વસ્તુ થાય। 2 લાખ રૂપિયાના ઘેટા તમારા જતા રહ્યા છે। હા, કેમિકલ વાળા પાણી પીવાથી કે એવું કંઈક છે તમને? એવું કંઈ આવે એ તો કંઈ ખબર નહીં આવે।